સુરતમાં કોંગ્રેસ દ્વારા આયોજિત એઆઈ સમિટ સામે વિરોધના મેસેજ બાદ શહેરના ભાજપ કાર્યાલયની આસપાસનું વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસ કાર્યકરોના મોટા ઘસારાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરત ભાજપ કાર્યાલય પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીસીપી, એસીપી સહિત વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના કોઈપણ સંભવિત વિરોધને નિષ્ફળ બનાવવા માટે સક્રિય પોલીસે કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરી લીધી, જેથી મોટી અનિચ્છનીય ઘટના ટળી શકી. હું શૈલેષ રાયકા, એક્સ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી અમેરિકા સામે નતમસ્તક થઈ રહી છે. A1ની પ્રોગ્રામમાં પણ એ લોકો નિષ્ફળ રહ્યા અને સમગ્ર ભારતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એ લોકોએ જે પ્રોગ્રામ આપ્યો છે એના વિરુદ્ધ, નરેન્દ્ર મોદી સાહેબના વિરુદ્ધ, અને એ પ્રમાણે અમે સુરત મહાનગરમાં પણ આજે ભાજપ કાર્યાલય પર આવી અને પુતળા દહનનો પ્રોગ્રામ હતો, પરંતુ એમની સત્તા હતી, પોલીસ એમની જોડે હતી, એટલે અમારા એક પણ કાર્યકર્તાઓને તેઓએ આગળ વધવા નથી દીધા. જે કાર્યકરો જ્યાં દેખાયા ત્યાં પોલીસોએ જોર હુકમથી એમને અટકાવી દીધા છે અને તાત્કાલિક એમની અટકાયત કરી છે. પ્રદેશ કોંગ્રેસનો મહામંત્રી. આજે કઈ જગ્યાએ શું વિરોધ? આજે ભાજપ કાર્યાલય પર વિરોધ હતો. અમારો યુથ કોંગ્રેસનો વિરોધ હતો. એમાં એસ્ટેટ ફાઇલમાં જે તરીકેથી મોદી સાહેબ મંડળમાં આવ્યો છે એને લઈને આખા ભારતમાં વિરોધ છે એનો, અને અમે યુથ કોંગ્રેસવાળા પ્રોગ્રામ કરવા આવ્યા છીએ. આજે સુરતમાં શું વિરોધ હતો, કઈ પ્રકારે? સુરતમાં આજે કાર્યાલય ઉપર અમારો વિરોધ હતો. એમાં અમે લોકો એસ્ટેટ ફાઇલના ખિલાફમાં જ બધા ભેગા થયા હતા. અહીંયા કાર્યકર્તાઓને પોલીસો જે ઘર્ષણ પર થયું, આ બાબતે શું કહેવું? અહીંયા ભાજપનું શાસન ચાલે છે એટલે પોલીસ લોકો એ લોકોના હાથમાં હોય.